પતંગ ઉડે કે ન ઉડે પણ ડોરેમોન ઉડે જો અત્યારે તો પતંગ મહોત્સવ એ આપણા ગુજરાતની ઉત્સવ દ્વારા આબાદીનું મહત્વનું પગલું. તો ભાઈ કેમ છો? મજામાં ને? હું છું સાગર ને આજે તમને લઈને આવી ગયો છું, જેમ તમે થંબનેલ જોઈ લીધો છે, રાજકોટનો પતંગ મહોત્સવ. જો આપણે અત્યારે આવી ગયા છીએ અહીંયા રેસકોર્સના ગેટમાં છે. હવે એકચ્યુઅલી એમાં એવું હતું કે ટાઈમ તો હતો અત્યારે 9 વાગ્યાનો, અત્યારે 10 વાગી ગયા પણ હજી જો કાંઈ છે નહીં, હજી અપડેટ કાંઈ. તો ચાલો તમને બતાવું આગળ શું શું છે, નવી નવી પતંગ શું છે, કેવી છે. જો ભાઈ અત્યારે માણસો આવી ગયા છે બધા જોવા, માસ્ક ને એવું મળે છે અહીંયા. જો ભાઈ આવી રીતના છે કંઈક વ્યૂ. જો અહીંયા આવી રીતના માસ્ક મળે છે આ વખતે ન્યૂ ટ્રેન્ડમાં. બટ આગળ તમને બતાવું કે પતંગ કેવી છે. જો ભાઈ આ છે રેસકોર્સનું ગ્રાઉન્ડ અને હું છું તમારો હોસ્ટ અને દોસ્ત જે કયો હોય સાગર ડાભી. અને ભાઈ જો મસ્ત ઘણા બધાની કોમેન્ટ હતી કે સંક્રાંતના માટે પતંગ ને ફિરકીના વિડીયો બનાવવા, તો એ પણ 2-3 દિવસમાં આવી જશે મેક્સિમમ. અને જો ભાઈ અત્યારે અહીંયા રાજકોટની ટીમ વગેરે બધી આવી જશે હમણાં, તમને બતાવું એ પણ. અને હજી ગેસ્ટમાં હજી કોઈ આવ્યું નથી. પતંગ ઉડે કે ન ઉડે પણ ડોરેમોન ઉડે જો અત્યારે અહીંયા ડોરેમોન ઉડી ગયો અત્યારે જો તમે અહીંયા. રાહ પતંગ ની જોવે છે, પતંગમાં હજી કઈ છે નહીં. ટાઈમ 9 વાગ્યાનો 10 વાગ્યા થયા હજી કઈ. જીવનની ડોર મજબૂત હોય અને પવન એટલે કે આપણા જીવનના સંજોગોની દિશા પારખવાની જો આપણને આવડત હોય તો ગમે તેટલી ઊંચાઈ પણ સર કરી શકાય. તો આજે પતંગોત્સવ તો ભાઈ આવું કંઈક ક્રાઉડ આવી ગયું છે અત્યારે, તમે જોઈ શકો છો. પતંગ છે મસ્ત, જો ભાઈ તૈયારી કરે અત્યારે એક ભાઈ. પછી થોડુંક આગળ જઈને બતાવું તમને. જો ટ્રાફિક તમે આ બધો અત્યારે. અલગ રંગોમાં રંગાવા તૈયાર છે. જ્યારે પવનની લહેરથીઓ આકાશને સ્પર્શવા આતુર હોય અને હૈયામાં હરખની હેલી હોય ત્યારે સમજવું કે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે. તો આ તકે મહાનુભાવોનું સ્વાગત કરી હું વિનંતી કરીશ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન માનનીય શ્રી સુરેન્દ્રસિંહ વાળા સાહેબને અને શાસક પક્ષના નેતા લીલુબેન જાદવને કે આપના વરદ હસ્તે આ હાથમાં
આપણે સૌ એક નવી ગાથા લખી રહ્યા છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દ્વારા. તમામ મંચ પરના મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત આપણે સૌ કરી રહ્યા છીએ. આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આપણે સૌ વિશ્વ બન્યા છીએ ત્યારે નવી વિકાસ ગાથાનો નવો અધ્યાય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026. ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે સૌ આવો ઇન્વાઇટ કરીએ આપણા જે અલગ અલગ કાંઈ ફ્લાયર્સ આવ્યા છે અલગ અલગ દેશમાંથી કે તેઓ આપણા સૌની સમક્ષ પોતાની ફિલિંગ્સ આજે રાજકોટના વિકાસની યાત્રા સતત આગળ વધતી રહે છે એવા આપણા માનનીય મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, આપણા રાજકોટના લોકપ્રિય સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઈ દવે અને આ સાથે જ ઉપસ્થિત સહકોષાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ અને પૂર્વ સાંસદ માનનીય મોહનભાઈ કુંડારિયા સાહેબ, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા સાહેબ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયભાઈ સાગર, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તુષાર સુમેરા સર, શાસક પક્ષના નેતા શ્રીમતી નીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક શ્રી મનીષભાઈ લાડિયા, શહેર ભાજપ મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન અને ગુજરાત પ્રવાસન વિભાગના અનિલભાઈ પટેલ. એકવાર આ સૌ માટે ખૂબ તાળીઓ થવી જોઈએ જેના કારણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે આપણા ગુજરાતની ઉત્સવ ગાથા જે વૈશ્વિક બની છે. સફેદ રણથી લઈને ગિરનારની તળેટી સુધી આજે રાજકોટનું આ ગ્રાઉન્ડ પતંગના રંગોથી આજે આકાશ રંગાવાનું છે. તો આવો હવે ખૂબ આદર સાથે આમંત્રિત કરીએ માનનીય મંત્રી તથા રાજકોટ જિલ્લા સહપ્રભારી નમસ્કાર. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના આજે પ્રથમ નાગરિક અને મેયર બેનશ્રી, રાજકોટના જનપ્રિય સાંસદ, ખૂબ સિનિયર આગેવાન, અમારા વર્ષોથી માર્ગદર્શક એવા આદરણીય રૂપાલા સાહેબ રાષ્ટ્રની આબાદીનું મહત્વનું પગલું બની રહેશે. મિત્રો, આ ઉત્સવ એ ખૂબ આનંદનો ઉત્સવ, પરંતુ આ ઉત્સવના માધ્યમથી રાજ્ય અને દેશની જે કંઈ પ્રવાસન પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ખૂબ સારી રીતે વિકસી શકે છે. એના દૃષ્ટાંતો આપણે જોઈએ. રૂપાલા સાહેબ કહેતા હતા કે રાજકોટનું આ રેસકોર્સનું મેદાન એ રાજકોટની અનેકવિધ સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. અહીંના રાજકોટના લોકો માટે જો ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગયો અત્યારે. તમને બતાવી દઉં જો ભાઈ પતંગ ચગે અત્યારે આટલી હજી ચગાવે છે ભાઈ હજી તો. આજનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 એ વાતની સાબિતી આપે છે કે આપણે આધુનિકતાને સ્વીકારી છે અને પરંપરાને જાળવી રાખી છે. માનનીય ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાને કે આપ આભાર વિધિ કરશો. માનનીય શ્રી સુરેન્દ્રસિંહ વાળા. તો ભાઈ કાઇટ ફેસ્ટિવલ ચાલુ છે અને જો તમને બતાવી દો પતંગ અત્યારે કઈ કઈ જગ્યાએ છે. તો ભાઈ જો અત્યારે ઉપર આ બે અને ઓપરેશન સિંદૂર જો એ જગ્યા છે અત્યારે ઉપર. ઇન્ડિયન ધ્વજ ભાઈ અત્યારે હજી નાની નાની જે પતંગ છે એ બધી ચગી ગઈ છે. મોટી મોટી પતંગમાં કેવું છે કે ભાઈ હજી વાર લાગે એવું છે. તો ભાઈ કેવો લાગ્યો આપણો વ્લોગ ને પતંગ એટલી બધી આ વખતે છે નહીં તો પવનના હિસાબે ચગતી નથી. બટ કેવો લાગ્યો આપણો વ્લોગ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હજી કંઈ નવી અપડેટ હશે તો દેખાડીશ તમને. પતંગ દોરીના ભાવ કેવા છે શું છે રાજકોટમાં એના માટે પણ એક વ્લોગ આવી જશે તો એ ખાસ જોવાનું ચૂકતા નહીં. તો બસ મિત્રો હવે આપણે એ રજા.